નવરાત્રી ચાલી રહી છે તેમાં ખાસ તો યુવા પેઢી દાંડિયા અને રાસ રમતા જોવા મળે છે। તેમાં મહદ અંશે 60 વર્ષથી ઉપરના વડીલો આમાં ભાગ લેતા નથી। ત્યારે ગુજરાત આખામાં ભુજના વડીલોની ગરબી યોજાઈ હતી। સાથે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે 7 લોકો સેવાનો લાભ લીધો હતો। વાત છે ભુજમાં આવેલ દાદા દાદી પાર્કની, જ્યાં હાસ્ય ક્લબના દરેક રિટાયર્ડ સભ્યો દ્વારા ચર્ચા વિચારણા બાદ આપણી નવરાત્રી ઉત્સવની ઉજવણી કરી હતી। આ વાતમાં પ્રમુખ જગદીશ ગોરે સમર્થન આપ્યું અને નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં વડીલો વૃદ્ધો આનંદ માણી શકે અને માતાજીના દેશી ગરબા ગાઈ વડીલો ગરબે ઝૂમ્યા હતા। ગરબે ઝૂમવાની સ્ટાઇલ કંઈક અલગ જ હતી, કારણ કે વડીલો તેમના જમાનામાં જે સ્ટાઇલથી ગરબા રમતા હતા તે સ્ટાઇલથી રમતા જોવા મળ્યા હતા। આસપાસથી નીકળતા ખેલૈયાઓ વડીલોને ઝૂમતા જોઈ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। 75 જેટલા वडीलों एक साथ गरबे रमी माताजी आराधना करी थी। मैं दादा दादी पार्क में करीबन 1 साल से आ रही हूँ। यहाँ पर मुझे सबके साथ एक अलग अपनापन लगता है, क्योंकि मेरे घर वाले बहुत दूरी पे है, लेकिन यहाँ पर मुझे जरा भी दूरी महसूस नहीं होती है, क्योंकि सभी यहाँ पर जितने भी वरिष्ठ नागरिक है उन सबसे मेरे को एक अपनापन जुड़ गया है और यहाँ पर जितनी भी एक्टिविटी होती है वो बहुत ही अच्छी होती है। आ दादा दादी पार्क ની અંદર 2004ની સાલમાં અમે હાસ્ય ક્લબ નામની એક સંસ્થા સ્થાપેલી। એમના પ્રમુખ સાહેબ હતા ચંદ્રવદનભાઈ મહેતા, અને ત્યાર પછી ઝવેરીલાલભાઈ આવ્યા, એના પછી રમેશભાઈ રસિકભાઈ આવ્યા, અને હવે હું હાસ્ય પરિવાર સંઘ તરીકે ઓળખાતા ક્લબમાં પ્રમુખ છું। અમારી આ ક્લબની પ્રવૃત્તિઓ ઘણી બધી છે। જેમ કે અમે થોડાક દિવસ પહેલાં આયુર્વેદિક કેમ્પ કરેલો, એમાં લગભગ 65-70 લોકોએ આયુર્વેદિક ઉપચાર લીધેલા અને દવાઓ ફ્રીમાં આપેલી। ત્યાર પછી એક્યુપ્રેશરનો એક કેમ્પ રાખ્યો, એમાં પણ ઘણા 30-35 લોકોએ ભાગ લીધો, એમને સહાય લીધી। માતાજીની આરાધના કરવા માટે મેં ગરબા કરવાનું નક્કી કર્યું અને આજના દિવસે નાના મોટા આ મારા માજી છે 87 વર્ષના, એ પણ મારી સાથે રમ્યા। અમે ખૂબ રમ્યા। પહેલાં દીપ પ્રાગટ્ય કર્યું, એના પછી આરતી થાળ, એના પછી આડી તાળી હાથ તાળી એવું કર્યું, અને પછી દાંડિયા રાસ રહ્યા। આ અમારો પરિવાર એવો છે કે કોઈ પણ અમારા સભ્ય હોય અથવા અન્યને કોઈની ખબર પડે નહીં તો સારે નરસે બધા પ્રસંગે પહોંચી જાય છે।